નમસ્કાર મિત્રો. હવે આજે આપણે વાત કરશું ટ્રાન્સફર ટુ, એટલે કે એક એવું બટન જે ખૂબ જ ઉપયોગી છે. આ બટન છે, આપણે થોડું ઝૂમ કરીને જોઈએ. આપણે જે ટ્રાન્સફર ટુ બટન છે, આ બટન શેના માટે ઉપયોગી છે? જેમ કે અહીંયા આપણે ભાડા કરાર છે, આ દુકાનનો ભાડા કરાર બનાવેલો છે. તો આપણે આમાંથી ડાયરેક્ટ ઓફિસના ભાડા કરારમાં આખી ડેટાને લઈ જવો છે. જેમ કે આપણે દુકાન શબ્દ નથી રાખવો અને આપણે તમામ ડેટા એન્ટ્રી કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે નહીં, આપણે દુકાન નહીં, ઓફિસમાં આ ભાડા કરાર તૈયાર કરવાનો છે. તો ઘણી વખત પ્રોપર્ટી ડિટેલ લેટ આવે છે, અથવા તો પ્રોપર્ટી ડિટેલમાં આપતી વખતે કોઈનાથી ખામી રહી જાય છે અને ત્યારે આપણે ખૂબ જ મુશ્કેલી પડે છે, ફરીથી ડેટા એન્ટ્રી નાખવી પડે છે. એટલે એવું ના કરવું પડે એના માટે આપણે ટ્રાન્સફર ટુ બટન અહીંયા આપણે આપેલું છે. તો આ જે ટ્રાન્સફર ટુ બટન છે, એનાથી જેમ કે અહીંયા હું બટન દબાવું એટલે મને પૂછશે કે તમારે કઈ ફિલ્ડમાં, કયા ભાડા કરારના ફિલ્ડમાં તમારે આને નાખવું છે. જેમ કે હું ઓફિસના ભાડા કરાર પસંદ કરીશ તો સીધું જ મને ઓફિસના ભાડા કરારમાં શિફ્ટ કરી દેશે. હવે તમે જોઈ શકો કે બધી ડેટા એન્ટ્રી છે એ ઓફિસના ભાડા કરારમાં સમાવિષ્ટ થઈ ગયું છે. તમામ નામ સાથે અને તમામ ડિટેલ્સ અને તમામ ટિકમાર્ક જે કરેલા છે તમામ સાથે. તો આમ જોવા જઈએ તો આ બટન છે એ ખૂબ જ ઉપયોગી છે કે એકમાંથી બીજા ડોક્યુમેન્ટમાં ડાયરેક્ટ આપણે જમ્પ કરી શકીએ છીએ. જોકે હાલે આ આપણે ભાડા કરાર પૂરતું જ મર્યાદિત રાખેલું છે, એટલે કે ટ્રાન્સફર ટુ બધાની અંદર ઓપ્શન છે, પણ એની કેટેગરી વાઇઝ છે. એટલે કે આ જે ભાડા કરારમાં ઓપ્શન છે એ ભાડા કરારમાં જ એ રહેશે. પછી આપણે બીજા ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો દાખલા તરીકે ટ્રાન્સફર ટુ સિવાયના બીજા જે બટન નવા અપડેટ આવવામાં છે, એમાં છે કે એક ડોક્યુમેન્ટ તમે ક્રિએટ કરેલું હોય અને એની અંદર બીજા ડોક્યુમેન્ટ જ્યારે ક્રિએટ કરવાના થાય ત્યારે બે ડોક્યુમેન્ટને મર્જ કરીને જે ડોક્યુમેન્ટ તૈયાર થાય ને, એવું મર્જ માટેનું એક ઓપ્શન આવશે. અને એક બીજો ઓપ્શન આવશે કે બે કે ત્રણ ડોક્યુમેન્ટને ડેટા એન્ટ્રીને સાથે લઈ અને એક ત્રીજું ડોક્યુમેન્ટ આપણે ક્રિએટ કરી એ રીતનું બનશે, જેથી કરીને ખૂબ જ સમય બચે અને કોઈ પણ જટિલમાં જટિલ ડોક્યુમેન્ટ જે છે એ આપણે આસાનીથી બનાવી શકીએ. તો આ આપણી એક નવી તૈયારી છે અને નેક્સ્ટ વીકમાં પેઢીનામાનું જે સોગંદનામું છે એ પણ અહીંયા આવી જશે, કેમ કે એની અપડેટનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે જે ફાઇનલાઇઝ થાય એટલે નેક્સ્ટ વીકમાં પેઢીનામાનું સોગંદનામું પણ અહીંયા અપલોડ થઈ જશે. ધન્યવાદ મિત્રો. ફરીથી મળશું નવા ડોક્યુમેન્ટ સાથે, નવા ફીચર્સની સાથે. ધન્યવાદ.